પર તો ભાઈ એકદમ અલગ જ સીન લાગે છે. અરે ગાઈસ દીપડાની બોલ લાગે છે. અલિયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈસ સવારના પોળમાં આપણે ઓપન કરવાના છીએ ડેર બોક્સ અને જોઈએ કે ભાઈ આજની શું ડેર આવે છે. બાકી આજે ડેર બોક્સ છે ને ચકુબેન ઓપન કરશે. ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો ચલો ભાઈ આઈડી આપણું ડેર બોક્સ છે. તો ચકુબેન ઓ મણી તમે ગમે તે એક ચીઠી ઉપાડો. આબી 11 નંબર. ગાય તો ચલો ગાઈસ જોઈએ ભાઈ 11 નંબરમાંની શું નીકળે છે. આ ચીઠીને સારું ટેપ પટ્ટી નીકળી ગઈ છે. 11 નંબર 1 2 3 હોલ નાઇટ સ્મશાનમાં રહેવું. અરે ગાઈસ જોરદાર ચેલેન્જ આવી છે ભાઈ. આખી રાત સ્મશાનમાં રહેવાનું છે. તું આવી હંગાતી રહો કાકાજી? હા આવી તું. તો ચલો ગાઈસ મળીએ તાન સીધા નાઇટની અંદર. ગાઈસ અત્યારે હાલ વાગી ગયા છે 5:45 થઈ ગઈ છે અને હવે આપણે નીકળ્યા છીએ સ્મશાનમાં ચેલેન્જ કરવા માટે. આખી રાત આપણે રહેવાનું છે. હું અને હાર્દિક ખાલી બે ભાઈ રહેવાના છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એકદમ કુલ ને? હાવ કઈ બસ ટેન્શન આવી કોઈ? ના ના કુલ તો બરાબર. અમારા હાર્દિકભાઈ પા થોડા ગભરાઈ જતા હોય છે યાર એટલા કાજી. બાઈક બેકઅપ રહી છે. હું તો ગભરાઉં છું પણ ગભરાઈને અંદર હિંમત રાખું છું. ના ભાઈ કૂતરું પાડીને તો દોરો છો. એ તો ભલે કૂતરું પાડીને દોડે દોડવું પડે તાલ આવે તો શું કહે. અમે તો કૂતરું દોડે આપણને ના દોડે. અમે તો કૂતરાને રમાડીએ છીએ. રમાઈ જાય એ તો કતિકલું ગલું રહ્યું. ના ના આ કઈ તારા રમાડીએ. તો ચલો ગાઈસ આપણા ગામની સ્મશાનમાં જઈએ અને ત્યાં જઈને સરસ મજાની ચેલેન્જ કરીએ. બાકી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે બધા ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણે આવીએ છીએ અમારા ગામના સ્મશાનમાં. તમને બધાને પાછળ દેખાતું હશે. તો ગાઈઝ આજે આપણે ઓય કરવાનું છે ફૂલ નાઇટ સ્ટે. એટલે આખી રાત આપણે સ્મશાનમાં રહેવાનું છે. તો ભાઈ બીક તો નહીં લાગતી ને? મને કત્તે બીક નહીં લાગતી કારણ કે મને આ વાતનો બહુ અનુભવ છે. શાનનો? કારણ કે હું પહેલાં પણ સ્મશાનમાં રહી ચૂકેલો છું. એટલે આપણે ખબર નહીં પછી ભૂત નહીં ભેજ્યું કતારથી. તો ગાઈસ નાઇટમાં મારા ભાઈ છે ને મોસ્ટલી આપણને બીક એનાથી લાગતી હોય છે. કોઈ પ્રેત આત્માથી બીક નહીં લાગતી. મોસ્ટલી તો રાતના જે જાનવર હોય ને એનાથી બીક લાગતી હોય છે. તો લેડો પહેલા આપણે માતાજીને યાદ કરીએ, અગરબત્તી કરીએ અને પછી આપણે ચેલેન્જની શરૂઆત કરીએ. જય શ્રી રામ, જય બજરંગ બલી. માતાજીની સેવા અગરબત્તી કરી દીધી છે. આમ આપણે અહીંયા આપણો ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ. આ બાજુ આપણે ટેન્ટ હાઉસ બનાવવાનું છે અને ગાડી આપણે સામે મૂકી છે આ જગ્યા પર. બરાબર બરાબર. અને પછી બનાવીએ આપણે જમવાનું. તો ગાઈઝ ફાઇનલી આપણું ટેન્ટ હાઉસ બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ તમને બધાને પાછળ બતાવીએ. લેડો ભાઈ. ગાઈઝ ટેન્ટ હાઉસ તો રેડી થઈ ગયું છે પણ હવે જબ્બર ભૂખ લાગી છે એટલે મારામાં ખાવા જવું પડે. દુકાને જવું પડે ગલ્લે. અલ્યા નો ગલ્લો બને છે તો લે. બોલો ભાઈ શું લેવું છે? અરે મારે તો ફરાળી કેવડો લેવો છે. જુઓ ભાઈ અહીંયા તમને બધી વસ્તુ મળી જશે. એક તો વેફર મળે, ફરાળી કેવડો મળે, મોરો, બોર્બોન બિસ્કિટ મળે, પાર્લેજી મળે. સાથે તમારો ફોન ચાર્જ કરવો હોય તો પાવર બેંકે મળી જશે. ઓહો બતાવ. અને મેગી લેવી ને મેગી હા તો મેગી જુઓ ઉપર લગાવેલી છે. એવું છે? લિમિટેડ સામાન છે કારણ કે સ્મશાનની અંદર તો કોઈ આવે નહીં યાર ખાસ એટલા માટે. એ મારે મેગી લેવી છે ને. અરે મળી જાય ને લઈ લો ઉપરથી. મફત પાછું બધું મફત મળે. અરે વાહ. બીજું શું જોઈએ શીખ્યો? બસ બીજું એક કેવડો. કેટલા? બધા. હા લ્યો ભાઈ. બીજું તમે હેડો. હા કોમની કરાવવું પડે અને સામાન નહીં લેવાનો મેગી બનાવવા માટે. એ તમારે નહીં લેવું પડે. હા 6:40 6
6:40 થઈ ગઈ છે અને આપણે નીકળ્યા છીએ લાકડો વેણવા માટે. તો આ બાજના ભાગમાં જઈએ, બરાબર છે. લાકડો લાવી અને ગાઈઝ થોડા દિવસ પહેલા જ અમારા ગામમાં એક કાકીનું અવસાન થયેલું છે. ચલો ભાઈ, બધો લાકડો મળ્યો તો ખરો, વેણ લેવો પછી બરાબર. સ્મશાનની અંદર આ કોક જોવા મળ્યું છે, જાડું જાડું. શું છે, કોઈ ખબર પડતી નહીં. આ છે ને બીજો આ બાદ છે. બાવા શું છે કે દૂધીનો મોમો છે. દૂધીનો મોમો? હા કોનું શાક બને? ના બને ને, એ વાત સાચી. મોમન શાક બને. અલ્યા બાકી મજબૂત છે મારા ભાઈ, હું કાઠું ડોટે. હા એ તો ગાઈઝ આજની રસોઈ કરવાના છે હાર્દિકલાલ, કારણ કે આમાં હાર્દિકલાલ બની ગયા છે એકદમ ટોપ લેવલના શેફ, મેગી શેફ. મેગી શેફ સ્પેશિયલી. રેડી રેડી. તો ગાઈઝ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે, પણ અત્યારે હાલમાં હાર્દિકભાઈના કુકિંગ વિથ હાર્દિકનું વિડીયો ચાલે છે. ચલો ભાઈ, ભૂખે જબ્બર લાગી છે, તો અમે થોડો નાસ્તો કરી લઈએ. બરાબર. નાસ્તો કયો કે જમવાનું કયો, બે એક જ વસ્તુ છે. મસ્ત ગાઈઝ મેગી ખાઈ લીધી છે અને અમારા ઓટા ફેરા કરીએ છીએ. હાર્દિક છે ને જેમ મજા મકાવ છે, એટલે તતું બહુ થઈ ગયું લે. હા ચૂકલો અત્યારે ફાટો તો ભાઈ, કહેતો તો કેવાઈ જાય, ખબર છે. ગાઈસ કોક અવાજ તો આવે છે, બાઇકનો અવાજ લાગે. ગાઈસ અંધારું થઈ ગયું છે અને કૂતરો બધો બહુ છે. મિલે હાર્દિકભાઈ બધો વાહણો ગહવાનો આવે છે. તો ગાઈસ રાત થઈ ગઈ છે મારા ભાઈ, ખતરનાક. અને એક બાજુ થોડીક બીકે લાગે છે, કારણ કે રાત બી ભાઈ અંકર છે, કત્તી કે ચંદ્રમામો આવ્યા નથી. આ જુઓ બધું અંધારું જ લાગે, કશું દેખાતું નહીં. બરાબર છે. ખાલી થોડી વાર લાઇટ ચાલુ કરીએ તો જ દેખાય, નક્કી એકદમ અંધા ઘૂટ છે. અને ગાઈસ પાછું 2-3 દિવસ પહેલાં જ અમારામાં એક રીલ આવી હતી કે અમારા બાજુના ગામમાં જ ખેતરમાં દીપડો જોવા મળ્યો તો અડધી રાતે લગભગ. બરાબર. તો એનો પણ થોડોક ભય વધારે છે, એટલા માટે આપણે દંડા લઈને આવ્યા છીએ ઘેરથી. અમે જોઈએ ગાઈસ શું થાય છે. બાકી તમે બધા યાર વિડીયોને લાઇક કરજો, વિડીયોને એન્ડ સુધી જોજો, અને ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ. તો શું યાર, આવી નવી અમે ચેલેન્જો હેવી લાવતા રહીએ, તો એ બધા સપોર્ટ કરો તો બહુ મજા આવે. એટલે શું થયું હાર્દિકભાઈ? ભાઈ શું થયું ભાઈ? ઊંઘાઈ ગઈ હતી. એવું? હા. એટલે આવું હું શું કહેવાય યાર? કંપની બેઠી બેઠી ઊંઘાઈ. જોર કહેવાય, જોર. તો ગાઈઝ આપણે નીકળ્યા છીએ રાઉન્ડ મારવા માટે સ્મશાનની અંદર. જોઈ લો ભાઈ, કશું દેખાતું નહીં, પણ આવા એરિયામાં જઈએ. બરાબર છે. કારણ કે અમૃત મેગી ખાધી છે. આમ તો મારા ભાઈ સાચું કહીએ ને તો ભૂખ તો લાગી જ છે યાર, ખાવા પૂરેપૂરું મળ્યું નહીં. નેચર જોવું પડે. પણ ભૂખ લાગી છે ને. હા, પણ આપણે ભાવેશજીનો ગલ્લો છે ને આપણે. અરે ગલ્લામ એટલે હાવ લે ગલ્લામ ખાશે પડી કશું. વાત સાચી છે. એ તો પડીકો ખાઈને પાણી પી લે એટલે ધરાઈ જાય. તો ગાઈસ ગાડી લોક કરવાની બાકી રહી ગઈ છે, પહેલાં ગાડી લોક કરી દેવી પડે. સેફટી ફર્સ્ટ કરી દેવી પડે પહેલાં. ઓકે ડન. આપણો ગ્રાઉન્ડ આવી. તો ગાઈસ આ ગ્રાઉન્ડ નજીક જ છે આપણે. રાતે તો કશું દેખાય નહીં અંધારામાં, પણ તેમાં ફરીએ. બરાબર છે. લાઇટ પણ એટલું બધું હોમ પડતું હોય છે ને કે પછી અંજાઈ જવાય છે. ઓખે બર અને હોમ દેખાય નહીં જલ્દી. અમે અંધારું મન તો લાગ્યું કદાચ આજે ચંદ્રમામો બહાર આવે, પણ મોમો બહાર આવતા નથી. મને લાગે છે કે ભોણાની ફિકર નથી. વધુ નહીં ચાલતા હે બહુ સર. હા, પ્લેનમાં બી અમારું તો સપનું છે ગાઈઝ. આપણું એક ડ્રીમ છે કે મમ્મી પપ્પાને ભાઈને અને ફૂલ ફેમિલીને પ્લેનમાં બેહાડીએ એક દિવસ. ચલો ભાઈ, દેખતે ક્યાં મિલતા હે. ફૂલ સાટલો આ ગયા. હાવ લે આ ગયા ને. પેલી રાતે નહીં લાઇટ પડતી, એને કહેવાય છે આગિયા. એ જીવજંતુ અહીંયા વધારે જોવા મળે છે. અમને કદાચ ચોક જોવા મળે તો તમને બતાવી જાય. આ છે ને એક મહાન પેલું કહેવાય ઓગુ આવી ગઈ હે બી ઓગુ. એકદમ આવી ગાઈસ આ દેખો ચેક ડેમ છે, દેખાય અંધારામાં બધું કંઈક આ ટાઈપનું દેખાય બધું. શું કહેવું હાર્દિકભાઈ? હાય
તો દીપડો હોય ચોક ના હંતાઈ રહ્યું પાછું વધારે તો દીપડાનો ભય હોય છે બીજું બધું તો ઠીક છે ભાઈ આ દેખાય આ એકદમ પાડી બનાવેલી છે સ્મશાનની બાકી મજા આવશે ગાઈસ રાતે ફરવાની કારણ કે હજુ તો 8 જ વાગ્યા છે 9 વાગશે 10 11 12 વાગશે તો થોડીક તકલીફ બી પડવાની છે બાકી આરામથી ધીમે ધીમે જઈએ ઓના પાડી પર પાછા પથરા નાખ્યા છે અલે આ કોક જોવા મળ્યું આ શું છે લે આ છે ને બા હું રીંગણા લાગે છે ના જંગલી રીંગણા જંગલી રીંગણા જોવા મળ્યા છે એક તો એકદમ પીળો છે અને બીજા કાચા છે એની સબ્જી બને લે કોઈ બન હું બને યાર આ તો ઝેરી લાહી દો બાકી બોર તો બધી હુકાઈ ગઈ છે વિચાર કરો ગાઈઝ દિવસમાં આપણે અહીંયા ના આવીએ પણ રાત્રે આપણે ફરી રહ્યા છીએ એટલા બધા રાતના બંકાઓ કહેવાય બાજુમાં નદી છે પાછી અને આવી ગઈ છે ને એ કહેવાય છે ઓગુ છે કે મોટું મહાન ઓગુ ફૂલ બીક લાગે એવું લાગે પણ આપણે જોયું સિયા રામ જય જય રામ આગળ બધી બાવર આયા છે ને એક કામ કરીએ નીચે ઉતરીને જઈએ આગળ બરાબર કાંટા લગા હાય લગા દેખાય ગાઈસ સ્મશાન આવી ગયું છે અને એના પેલ બાજુ આપણું ટેન્ટ છે અને ટેન્ટના પેલી બાજુ આપણે ગાડી ઊભી છે હેલો ભાવિક વ્લોગ્સ ફટાફટ સબસ્ક્રાઈબ કરો ગાઈસ કોઈ ખેડૂત મિત્રએ બટાકો નાખ્યો છે ને એ બહુ સારો ખરાબ ગંધ હોય છે તો હાર્દિક શું કહું છું આપણે ટેન્ટની અંદર ઊંઘવાનું રાખવું છે કે ગાડીની અંદર ગાડી મૂંઘે હે ને બરાબર ગાઈઝ ગામના બધા યુવાન મિત્રો આવ્યા છે મળવા માટે કે ભાવજીને એવા શું કર્યું છે તો પહેલા તો વિરેનભાઈ આવ્યા છે વિરેનભાઈ મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અરે આર્યનભાઈ બોલો ભાઈ કેસે હો ભાઈ બઢિયા બઢિયા અમારો ભત્રીજો આવ્યો છે કાકાની ખબર કરવા માટે આવ્યો છે કે કાકાને બીક લાગે છે કે નહીં લાગતી વાસ્તવમાં કાકાને લાગે જ છે પ્યારો દુલારો પડી ગયો પ્યારો દુલારો હા હું આવ્યો તાં તો ફૂલ ફાટતી હે નહીં ત્યાં બે તાઈકલા છે પેલા કોક અવાજ આવે ને મેં કીધું કોક આવે છે તો ખરું પણ ખબર પડી કે આ બધા માણસો છું થોડક એવું લાગ્યું બાકી પાર્થભાઈ આજે પાર્થભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જૂનો જાણીતો સૌરવ જોશી આપણા ગામમાં આ બધા દીપડાની વાતો કરે છે અને જો ભૂલથી દીપડો હાથ ચકલો આવી જાય ને તો બધા દોડ ગમે કઈ દોડ ગમે ઝાડ પર ચડી જાય ખરેખર લે આ હોય તો બધું શું થાય ગાલ્લા બાલ્લા બધો શું લે ગાઈસ હોય કોકરો તું લાગે હાવ લે ખરેખર આદી કઈ ગોઈ લઈને આવો ને ગાડી પર દો લે આ હાવ લે ઉપર તો ભાઈ એકદમ અલગ જ સીન લાગે છે બાકી હોય જોવા બે ગાલ્લો જોવા મળ્યો છે અને આ બાજુ ગાય માતા જોવા મળીને લે જય હો ગાય માતા કી પેલ બાજુ બધી ઓખ્યો છે જોઈ લે અરે અરે એ ઓખ્યો જોઈને શું લાગે જોણી સિંહ હોય વાઘ હોય એવું લાગે છે હા હમ દેખ ઓખરો મોએ અરે દેખી લે દેખી એ કોક આવતું એવું લાગે છે લે ઉપર ઉપર લાઈટ પાવું પડે અલ્યા બે હોશ લે બે હોશ વાત સાચી મુગા બ્રાઉની ની આમી શું આવી ગયા અચાનક અરે ગાઈઝ એનો પોનો બધો પડ્યો વાત સાચી કોક લાગે તો ચાલે અલે આ બાજુ કોક થાય છે લે અવાજ આવી લે અરે આટલા એરિયામાં તો અવાજ આવે છે બધો એ બધો પથ્થર ના પડશે પણ એમની પવન નહીં કત્તીએ પવન નહીં કોઈ દેખાતું નહીં કોઈ ખબર નહીં પડતી યાર આ બાજુ કોઈ આવે છે એ બધા એક્ટિવ થઈ એક્ટિવ યાર બધા વ્લોગ ઉતારતા કોને ચમાવી લે ગાઈસ દીપડાની બોલ લાગે છે એ ધેમ હારી ધેમ મરી ઉભા લાઈટ પાવ કોઈ ખાતે જોઈએ ઉભા લે એટલે આ તો નોની બોલ છે લે કૂતરાની બોલ છે લે મને લાગે દીપડાની છે કદાચ બીજી બોલ એ બોલતા નહીં કેમ આ તો ઊંડી લાગે છે ને એ હાવ લે હાવ આ કઈ બોલ ના કોઈ નહીં લે એવામાં પેલા દીપડાનું આઈ ના બચ્ચાની હે કોતી ના ગમે તે સગાવાલા હે આ બોલ નહીં બાવા બહુ ખોલ છે બોલેરો છે કઈ મહિન્દ્રા બોલેરો એ બોલતા નહીં
બંધ કે લાઈટ બંધ કરી પેલા કદી ખાતું નહીં લાઈટ કરો તો દેખાય ને લાઈટ માં દેખાય યાર બા શું આમ છે એટલે હાવ લે ઈ કોક્સલી ઈ એ ચિત્તો છે કોક્સર બેસ એટલે બેસ એ અલે લાગે છે એ દૂરથી તેવું લાગે ગાઈસ જો તમને થોડું બતાવીએ ભાઈ દૂરથી તો થોડી કોક બીજો જાનવર હોય ને હેવી હેવી એવું જ લાગે કમ્પ્લીટ એ આઈ સાઈડ કોક કરવા છે બાજુ ઈ કોક સલે એટલે હાવ લે બળદે ખબર નહીં લે આપણો એટલે બળદે છે લે એ વાત સાચી આ બાત તો આપણે જોઈ જ નતું એ ખરેખર નહીં જોઈ આપણે હજી બીજું કોક જોવું પડે કોઈ જોવા એ તો અરે આ ગુફા જેવું લાગે છે તો ભાઈ એ તો નેસરી કોક આય દેખાય કાળું કાળું કોક આય એ બે હીરું છે નજીક જી ચલો તો ગાઈસ એ ધેમે આવજો બધા ગાઈસ કોક જોવા મળ્યું છે ઝાડના પાસે પણ આ કોઈ ખબર નહીં પડતી બચ્ચું લાગે છે કોકનું લે અલે એની માં આ તો પોયલો છે લે પોયલો ને કરી લે પોયલો ગાઈસ બધો ઘઉં કાઢ્યા છે ને તે બરાબર ઉડે છે લે ગોહ ઉડે છે હમણાં ભાઈ ખાલી થોડો પોંદરો લાવ્યો ને તે બરોબર ઉધરસ આવતી રાતે ગાઈસ છે ને એવું થાય ઉડી છે રે જગ્યા બદલે ભાઈ એ આપણે બધાને આટલી બધી બીક લાગે છે તો આ ગાય ને બે હોની લાગતી હોય ને લાગતી નહીં યાર એ વાત હતી બુદ્ધિ બુદ્ધિ બીક લાગે હા આ એક તમારું માનસિક આમ પેલું ઘુસાડી દીધેલું છે અંદર મગજમાં વાત તો અંધારામાં આવું જ થાય વાસ્તવમાં એવું હોય નહીં તમને ખાલી એ બોલ હા ગોબડી ને કેવું લાગે નહીં આ કશું નહીં. દાટી હોય તમને ખાલી એવો અહેસાસ થાય એ તો છે એ ખરેખર એક આદિક થવાનું નહીં આપણે દોઈ બહાર નીકળ્યો ને અલે આ બી આવી જાય ગભરાઈ જાય યાર તો ચલો ગાઈસ આમ આપણે બહાર નીકળી જઈએ બાકી બહુ મજા આવી મારા ભાઈ હે ભાઈ તું કે તો ઉપર સર ઉપર ના સારા એટલે ઝાડ ઉપર જે ગો ઉડી થી અમે ઉપર વધાવ 9:30 વાગી ગયા છે બધા મિત્રો ઘેર જતા રહ્યા છે એટલે આમ આપણે હાર્દિકને બે ગાડીમાં બેહ્યા છે બાકી પિક્ચર ચાલુ કરી છે ધ ગર્લફ્રેન્ડ એના અંદર રશ્મિકા મંદાણા છે 9:39 થઈ ગયા ભાઈ કેવું સીન છે આજનું સારું સીન છે મજા આવે છે મજા આવે ને એમ અત્યાર સુધી તો સારું છે એ વાત સાચી 9 ચાલુ થઈ ગઈ છે અભી આગે આગે देखता है कि होता है क्या આમ આપણે બાકી 11 વાગે બરોબર જઈએ બરોબર થોડું ફરતા જઈએ 11 વાગે થોડુંક પિક્ચર જોઈએ પછી જઈએ એક કામ કરીએ હારા 11 આપણે કરીએ અડધો કલાક 12 વાગે સુધી ફરીએ બરાબર બરોબર બસ પાછા આરામ કરીએ ને હા તો ગાઈસ ટેન્ટ હાઉસ તો બહાર જ છે એમની બસ નહીં ટેન્ટ હાઉસમાં ઊંઘવું હતું પણ એ દીપડું આવ્યું છે ને એટલે થોડીક બીક લાગે છે અને અમે સેફટી તો રાખવી પડે ને જો અમે કમ્પ્લીટ રહ્યું તો કાલે બ્લોક તમને જોવા મળે જો મને કોક થઈ ગયું તો બ્લોક તો ગાયબ થઈ જાય કે યાર પૈસા તો કાચ કાલ નહીં પણ આપણે તો હોવા જોઈએ બધી વસ્તુ મતલબ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં પેલી લાઈફ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે છીએ તો કરોડો રૂપિયા છે ગાઈઝ અત્યારે હાલ વાગી ગયા છે 10:02 થઈ છે અને બંને ભાઈઓ થોડી વાર માટે બહાર નીકળ્યા છે કીધું થોડુંક રાઉન્ડ બાઉન્ડ મારીએ આપણે ભાઈ વ્લોગની અંદર કોઈ ડ્રામા નહીં કરવા કે ભાઈ એમની ભૂત બતાવ્યું એમની બીક લાગી મતલબ ખોટો ડ્રામો નહીં કરવો આપણે એકદમ ઓરિજિનલ વસ્તુ બતાવી છે કે જેના કારણે બધી પબ્લિકને એમ થાય કે ના ભાઈ યાર જે સ એ સ ઓકે એટલે દરેક પબ્લિકને હું ટ્રસ્ટ આવવા મારા ભાઈ બરાબર તો હાલ તો મારા ભાઈ એક વસ્તુ બહુ સારી થઈ છે ચંદ્રમામાં થોડા બાળ આવ્યા છે આ દેખાય આપણી જોડે iPhone 13 છે એટલે આવી ક્વોલિટી આવે છે મારા ભાઈ બરાબર છે બાકી સારી છે ક્વોલિટી આમ તો અને આપણે ગાડીની અંદર જ ઊંઘવાનું રાખ્યું છે બિકોઝ બહુ આને વાલા હે દીપડા બીક છે બીક લાગે છે વધારે ભાઈ એટલા માટે બાકી તો ઊંઘી જકાય ચલો થોડોક આ બાજુ ચક્કર મારતા આવીએ રાઉન્ડ મારતા આવીએ બરાબર તો જોઈએ ભાઈ આને કંઈ થયું તો નહીં કા આસમાં શાંત જોઈ લો ભાઈ સેફ છે નહીં આમ તો વિચાર કર્યો કે આપણે છોડી દઈએ પણ છોડવું નહીં એમની મત રાખીએ હવારી ચેક કરીએ જોઈ લો ગાઈસ મશાન બાકી તારા મસ્ત દેખાય છે ટમટમતા આ કેમેરાની અંદર એટલા બધા નહીં દેખાય ક્લિયર બાકી નરી આંખે મસ્ત જોઈ શકાય છે પહેલાં આપણે ધાબા પર ઊંઘતા હતા ને એ વખતના તો મારા ભાઈ ફોનની સગવડ જ નથી એટલે એ વખત આખી જિંદગી જ અલગ હતી બસ શાંતિથી ઊંઘવાનું અને આમ ઉપર જોવાનું અને બધા તારા ગણવાના પાછું પેલું 7 તારા શું કહેવાતું તું લે સપ્તર્ષિ
સપ્તર્ષિ, પછી પેલો ખાટલો, મતલબ દાદાનો ખાટલો કે ડોહીનો ખાટલો એવું કહેતા હતા. ફિક્સ એટલું બધું યાદ નહીં કારણ કે ઘણો સમય થઈ ગયો. એટલે ચમ ફોન મારી લે બંધ કરી એટલે હું ગભરાણી અચાનક સમ ફોન વાગી ગયો ગાડીની. સો ગાઈસ એ સીન થાય છે મારા ભાઈ. એટલે અત્યારે આપણે બધું મિસ કરીએ છીએ કે ભાઈ મસ્ત ધાબા પર ઊંઘે ઉનાળામાં 4-5 ભાઈબંધો હોય અને આ રીતે આમ જોવાનું ભાઈ ઉપર બધા તારા ગણવાના, મીઠી મીઠી વાતો કરવાની. કારણ કે એ વખતના કોઈના કારણે ફોન જ નહોતા. એ લાખી અલગ જ ફિલિંગ હતી. ભાઈ તો બગાવ છૂટ્યો થી લે હું ગાવી ના પેસી જાય રૂપિયા એવું છે. તો ચલો મસ્ત પીપી કરી ગાડીમાં જઈને બેસી ગયા પાછા. મેગી ખાધી હતી પણ મારા ભાઈ ભૂખ તો લાગી જ છે એટલે આપણે ભાવાજીની દુકાનમાંની લઈ આવ્યા છીએ ફરારી કેવડો. અગિયાર વાગ્યા 12 મિનિટથી છે. મસ્ત હાર્દિકને બે ગાડીમાં પડ્યા છે અને ભાઈ તો ઊંઘી ગયો લાગે. ભાઈ ઊંઘી ગયો શું કરી લે? એક ઊંઘ લઈ લીધી. જોજે ગસગસાટ ના ઊંઘી જતો પાછો. એક ઊંઘ લઈ લીધી. એવો તો ગાઈઝ અત્યારે હાલમાં તો ચંદ્રમામાં ખાસા બધા બહાર આવી ગયા છે એટલે અમે ગાડીમાં એટલું બધું ખાસ લાગતું નહીં પણ તો એ રિસ્ક તો મારા ભાઈ કહેવાય જ યાર. કારણ કે જગ્યા છે આપણે સ્મશાન. દીપડાનો રિસ્ક વધારે છે. દીપડાનું એવું છે. દીપડું ફરતો કહેવાય નહીં અને આટલેથી એક જ જેલું ખબર છે ને તમે ચોક જઈને આવ્યા હતા. મેં એ જોયેલું સર હા ગોધીનગરથી આવ્યા ત્યારે મેં જોયેલું. એવાથી જેલું છે એ દીપડું. તો લેડો ગાઈઝ મસ્ત આરામ કરીએ અને જ્યારે પાછી ઓખ ખોલે ઊંઘ તો નહીં જ આવે પણ બાય ચાન્સ કદાચ ઓખ લાગી જાય અને ઊંઘ આવી જાય તો જ્યારે ઓખ ખુલે ત્યાર પાછા તમામ બધાને મળે. બાકી ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દો મારા ભાઈ. હે કરી થેન્ક યુ ગાઈઝ. 1:41 છે. ગાઈઝ જોરદાર ઊંઘ આવી ગઈ ગાડીમાં, કોઈ ખબર જ ના પડી હો. બહુ જબ્બર ઊંઘ આવી ગઈ. બાકી 1:41 છે. બહાર નીકળ્યા છીએ થોડી વાર માટે. હિસાબે લાગે છે ખાલી જુઓ ચકલાનો અવાજ આવે છે. પવન એકદમ ઠંડો ઠંડો છે. ચંદ્રમામાં તો ખાસા બધા ઉપર આવી ગયા છે. તો બધાને એવું ના લાગે ભાઈ ઘેર તો ત્યાં સાબા આ દિવસ મસાલમાં છે પણ ગાડીમાં ઊંઘી ગયા હતા બરોબર. ઊંઘાઈ ગઈ હતી કે ગાઈઝ લાઇટો પાઈને જોઈએ છીએ. બાજુના ગામનો તો નહીં પણ લગભગ ખાસા 10 કિલોમીટરની રેન્જની અંદર ચોક વર્ગ હોય ને એવું લાગે છે. સામાન્ય અવાજ આવે છે મને એવું લાગે. ચલો થોડી ટેન્ટની હાલત જોતા આવીએ. બરાબર ચલો. બાકી જોઈએ તો ખરા દીપડો આવે તો નહીં કાબાત છે. તો ગાઈઝ કેમેરો આપણે આ રીતે રાખીએ છીએ એટલે હું કમ્પ્લીટ દેખાય તમને બધા. ટેન્ટ તો ચલો રેડી જ છે ભાઈ. રેડી. જય શ્રી રામ. રામ મારી રામ. ખતરનાક છે નહીં હાર્દિક? શાણે એવું વિચાર્યું હતું કે તમે આટલા વાગે રાતે સ્મશાનમાં રહો એવું? આપણે શું વિચાર્યું હતું? ગાઈઝ મસ્ત સાયન્સ કર્યું, વિદેશમાં રહ્યું, IELTS કરીને આ બધું પણ આવે યાર જીવનમાં શું કેવું ભાઈ. ચલો આમ પાછા ગાડીની અંદર જતી રહીએ અને મસ્ત ઊંઘી જઈએ. 1:47 પાછા ગાડીની અંદર આવી ગયા છે. પાણી પૂરું થઈ ગયું છે યાર. પાણી પીવું પડે. પાણી પી જાય ગાંધી ચાલે. ગાઈઝ મજા આવશે આમ તો. હું રિયાલિટી તો એક જ છે કે ભાઈ એક અંધારાની બીક હોય બરાબર. બીજા નંબરમાં રાતે જે બધા જીવજંતુ જાનવરો જે રાત્રિના પ્રાણીઓ કહેવાય ને એની વધારે બીક હોય કારણ કે દિવસે તો દેખાય નહીં, એને રાતે જ દેખાય. એના માટે રાત પડે ને એટલે એના માટે સવાર કહેવાય. દિવસ સુધી આપણા માટે રાત કહેવાય. આપણા માટે રાત કહેવાય એટલે આપણને ના દેખાય ને દેખાય. વસ્તુ એ બનતી હોય છે. પાણી પીને ઊંઘી જઈએ. 5:44 થઈ ગઈ છે. હમણાં ઉઠ્યા છીએ
આ તો હાર્દિક ઊંઘ જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. 6:30 વાગી ગયા છે. બાકી ઠંડી તો મારા ભાઈ જોરદાર લાગે છે. હોય અમને ઘેર તો ખબર ના પડોત અને 7:30 ઉઠો જ શાંતિથી. બાકી હોય એને ખબર પડી છે. જુઓ અત્યારે હાલ આપણે સ્મશાનમાં જ છીએ પાછા. ગાડીની અંદર ઊંઘ્યા હતા. તે ગાડી પર જુઓ તો ખરા કેટલું બધું થાર પડે છે. ફાઇનલી ગાઈઝ આપણે ચેલેન્જ પૂરી કરી છે. આખી રાત આપણે રહ્યા છીએ સ્મશાનમાં. જોઈ લો ભાઈ, સ્મશાન ટેન્ટ હાઉસ એમની જ છે. આપણે ઊંઘી ગયા હતા ગાડીમાં. તો હાર્દિકભાઈ ઊંઘ જ છે. બાકી 7 વાગ્યા 10 મિનિટથી છે એટલે પાછા આપણે કીધું લેડો ઊભા થઈ ગયે. કારણ કે જુઓ સુરત દાદો કમ્પ્લીટ બહાર આવી ગયા છે. તો ગાઈઝ આમ આપણે વિચાર એવો છે કે બ્રશ કરી લઈએ, પણ બ્રશ તો ઘેરથી લાયા નહીં. ગાડી પર તો જુઓ પોણી થઈ ગયું છે. આપણે 5 વાગે આમ બતાવ્યું હતું પણ એ અખત એટલું બધું દેખાતું નહોતું. અત્યારે જુઓ બધું ધુમ્મસ બહુ પડેલું છે. ધુમ્મસ ના કહેવાય, થાળ કહેવાય. પાણી થઈ ગઈ છે ગાડી તો. બાકી લેહડો પેલી બાજુ જઈએ. ટેન્ટ હાઉસ જોતા આવીએ. બાકી મજા આવી આમ તો હોય. બીક એટલી બધી લાગી નહીં આમ. જોઈ લો ભાઈ, ટેન્ટ હાઉસ છે કમ્પ્લીટ જ છે, કોઈ ઇશ્યુ નહીં. ઠંડી લાગે છે પણ હો, મજબૂત ઠંડી લાગે છે. હાર્દિકભાઈ ઊંઘી રહ્યા છે, તેમને ફટાફટ જગાડી દઈએ. સવાર પડી. હાર્દિક એ ભાઈ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઊભો થઈ જાય. હેડ સવાર પડી ગઈ યાર. 7 વાગ્યા તો હું કહું છું. દાંતણ બાતણ બધું ઘેર જઈને કરીએ ને. આમ તો લેડા તાને ટેન્ટ હાઉસ વાર દઈએ. ગાઈઝ આપણી ચેલેન્જ પૂરી થાય છે અને આપણે કરીએ છીએ બ્લોગના અહીંયા એન્ડ. બાકી હાર્દિકભાઈ કેવું રહ્યું તમારે રાતે? રાતે તો સરસ મજાની ઊંઘાઈ છે હેવી મજબૂત. 1-2 વખત ઊભા થયા હતા, વિડીયો લીધા, બહુ મજા આવી. બીક જેવું ખાસ કોઈ નહોતું. બાકી તમને બધાને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. આખી રાત બહુ બધો થાળ પડે છે. અરે મોય નથી લાગે છે. અરે હવલે મોય નથી લાગે.